નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે આગળના ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર જોયું કે આપણે આની અંદર બેઝિક થી લઈને તે છેક હાઈ લેવલના એમસીક્યુ સુધી ભણીશું, બરાબર? તો મિત્રો, અહીંયા બેઝિક એટલે કે પહેલું લેક્ચર જે આપણું હશે ફાઉન્ડેશનનું હશે. શાનું લેક્ચર હશે? પહેલું આપણું ફાઉન્ડેશન. તો આ લેક્ચરની અંદર આપણે શું ભણીશું? તો આ લેક્ચરની અંદર આપણે આખા ચેપ્ટરનો સાર ભણીશું, બરાબર? કે આ ચેપ્ટરની અંદર શું ભણ્યા, શું ભણવાના છીએ, આ ચેપ્ટરને લગતું આગળના ધોરણોમાં શું ભણીને આવ્યા છીએ, આ બધું આપણે પહેલા શરૂઆતના લેક્ચરમાં લઈશું. આના પછીના લેક્ચરથી આપણે ટોટલ એમસીક્યુએસ ઉપર જઈશું, બરાબર? તો મિત્રો, અહીંયા તમને એવું થઈ શકે છે કે આટલું કેમ બેઝિક થી, આની તો કોઈ જરૂર નથી, આ તો મને આવડે છે. તો મિત્રો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું હતું કે આપણે કંઈ પણ છોડવાનું નથી. ભલે આપણને આવડતું હોય એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય, વિભાજ્ય, છતાંય એનું કંઈક ને કંઈક આપણાથી મિસ થઈ ગયું હોય તો એ ફરીથી આપણે રિવાઇન્ડ થઈ જાય. એટલા માટે આપણે એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, ધોરણ 10 ની અંદર આપણું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, બરાબર? તો વાસ્તવિક સંખ્યાઓનું આપણે ફાઉન્ડેશન લેક્ચર ચાલુ કરીએ તો સૌથી પહેલા આપણે જઈશું સંખ્યા જ્ઞાન તરફ, બરાબર? તો જુઓ અહીંયા મિત્રો, હું અહીંયા થોડું સાઈડમાં આવી ગયો. ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા આપણે ભણીશું સંખ્યા જ્ઞાન. તો આપણને પહેલું જ વાત છે સંખ્યા જ્ઞાનમાં, તો સંખ્યાઓના પ્રકાર ખ્યાલ હોવા જોઈએ. તો સંખ્યાઓના પ્રકારમાં સૌથી પહેલી છે પ્રાકૃતિક સંખ્યા, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય, એટલે આપણે એને n વડે દર્શાવીશું, બરાબર? હવે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ, ઘણા મિત્રોને ખ્યાલ હશે તો ઘણા મિત્રોને ખ્યાલ નહીં હોય, પણ પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ છે ગણતરીની સંખ્યાઓ. શાની સંખ્યાઓ મિત્રો? ગણતરીની સંખ્યાઓ. હવે ગણતરીની સંખ્યાઓનો સીધો અર્થ શું થાય કે આપણે કોઈ પણ વસ્તુની ગણતરી ચાલુ કરવી હોય તો ક્યાંથી ચાલુ કરીએ છીએ? 1 થી. એવું તો કહેતા નથી કે ભાઈ કોઈનો રોલ નંબર 0 આપીએ, બરાબર? કે કોઈનું ઘર નંબર 0 હોય. આપણે શરૂઆત ક્યાંથી કરીએ? 1 થી. તો 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી, બરાબર? તો આ બધી કઈ સંખ્યાઓ કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યાર પછી મિત્રો આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને આપણે શાના વડે દર્શાવીશું? W વડે. એને હોલ નંબર કહેવાય છે, બરાબર? તો પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓનો શું એડ થશે મિત્રો? 0. 0, 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી, બરાબર? તો આપણે કહી શકાય કે ભાઈ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ બધી પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. જો મિત્રો, આ નાની નાની વાતો છે, પણ ખરા ખોટામાં કે એવા પ્રશ્નોની અંદર આપણા માટે બહુ હેલ્પફુલ થઈ રહેશે, બરાબર? અને આપણે બીજી ભાષામાં કહીએ તો n નો સમાવેશ w માં થાય છે, મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. હવે મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓનું શું થશે? તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે બધી ઋણ સંખ્યાઓ વત્તા 0 વત્તા બધી કેવી સંખ્યાઓ? ધન સંખ્યાઓ. ઓકે, તો અહીંયા આપણે કહીએ તો કઈ કઈ સંખ્યાઓ આવશે? તો ઋણ સંખ્યાઓમાં કઈ આવશે મિત્રો? -3, -2, -1. આમ ડાબી બાજુ જઈએ તો અનંત સુધી. પછી કઈ આવશે? 0, પછી 1, 2, 3. ઓકે, તો અહીંયા મિત્રો આપણને શું ખ્યાલ આવ્યો કે અહીંયા જુઓ 0 નો સમાવેશ પણ આમાં થઈ જાય છે અને બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પણ આમાં થાય છે. તો આપણે આગળ જોયું ભાઈ n નો સમાવેશ શામાં થતો હતો? w ની અંદર, બરાબર? અને w નો સમાવેશ શામાં થાય છે? z ની અંદર. તો મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓને આપણે શાના વડે દર્શાવીએ છીએ? z વડે દર્શાવીએ છીએ, બરાબર? તો આ હતી પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક. હવે મિત્રો આપણે આગળ વધીએ સમય સંખ્યાઓ તરફ, બરાબર? તો સમય સંખ્યાઓ આપણે ધોરણ 8 થી ભણવાની ચાલુ થઈ જાય છે, બરાબર? ઓકે, ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો સમય સંખ્યાઓ માટે ખાસ યાદ રાખજો મિત્રો, છે કઈ લાંબુ નથી, પણ કન્ફ્યુઝ બહુ ક્રિએટ કરતી હોય છે. તો જૂના સિલેબસની અંદર શું હતું કે સમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવાય છે. કયા સ્વરૂપમાં દર્શાવાય છે? p/q સ્વરૂપમાં. ઓકે, પણ p/q સ્વરૂપમાં એક શરત મૂકી હતી કે p belongs to z. p નો સમાવેશ z માં થાય છે અને એવું હતું કે q belongs to n. જૂના સિલેબસમાં આ રીતનું હતું મિત્રો, બરાબર? પણ હકીકતમાં આવું હોતું નથી. એ આપણી સમજણ માટે એવું હતું, બરાબર?
પરંતુ હકીકતમાં કેવું છે મિત્રો, આ નવા સિલેબસમાં જે સુધારીને આવ્યું છે તો એની અંદર એવું છે કે P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ Z જ, પરંતુ Q નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો પ્રશ્ન થાય, Z એટલે આપણે આગળ જ જોયું પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં શું આવે, ઋણ સંખ્યા હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. પણ આની અંદર શું કીધું, Q 0 નહીં હોય તો Q કેવો હશે, ધન હોઈ શકે કે ઋણ પૂર્ણ હોઈ શકે, બરાબર, પરંતુ 0 હશે નહીં. તો આવું કેમ મિત્રો? તો અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ 0 ને આપણે 7 વડે ભાગીએ તો જવાબ કેટલો આવશે, 0, બરાબર. હવે હું આનો ઇન્વર્સ ક્વેશ્ચન પૂછું તમને કે 7 ભાગ્યા 0 કરું તો શું આવશે? તો ઘણા મિત્રોનો જવાબ હશે 0. તો ના મિત્રો, અહીંયા આપણે ખોટા છીએ. 7 ભાગ્યા 0 0 આવશે નહીં. તો પ્રશ્નાર્થ થાય કે 7 ભાગ્યા 0 શું આવે? તો મિત્રો 7 ભાગ્યા 0 નો જવાબ આવશે ઇન્ફિનિટી. 7 ભાગ્યા 0 નહીં, કોઈ પણ સંખ્યાને તમે, કોઈ પણ સંખ્યા હશે કે જેને તમે 0 વડે ભાગશો, ઉદાહરણ તરીકે 11 ભાગ્યા 0, તો પણ જવાબ શું આવશે, ઇન્ફિનિટી. અહીંયા ગણિતમાં એનો મતલબ છે અવ્યાખ્યાયિત, બરાબર. કહેવાનો મતલબ કે તમે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકતા નથી, બરાબર. હવે પ્રેક્ટિકલી સમજીએ આપણે, બરાબર. તો પ્રેક્ટિકલી સમજીએ તો ચલો, હું મારી જોડે એક ચોકલેટ છે, બરાબર. મેં ચોકલેટના 4 ટુકડા કર્યા તો 4 ભાગ થયા, 2 ટુકડા કર્યા તો 2 ભાગ થયા, ચોકલેટ આખી રહેવા દીધી તો 1 ભાગ થયો, બરાબર. પણ જો હું ચોકલેટ લઈ લઉં ત્યાંથી તો એ ચોકલેટનો કેટલો ભાગ થઈ ગયો, 0 ભાગ. ક્લિયર? હવે હું ચોકલેટના રિપ્લેસ કરું, ચોકલેટને એની જગ્યાએ કોઈ બીજી વસ્તુ લો, કે ચલો ભાઈ મારી જોડે એક બિસ્કિટ છે, મેં બિસ્કિટના 3 ટુકડા કર્યા, બિસ્કિટનો 1 ટુકડો કર્યો, બિસ્કિટનો 0 ટુકડો કર્યો, બરાબર. તો 0 ટુકડો કહું એટલે મારા હાથમાં બિસ્કિટ હશે નહીં. હવે મારો હાથ ખાલી છે, મારા હાથમાં નથી તો બિસ્કિટ કે નથી તો ચોકલેટ. તો આ 0 ભાગ કોનો? ચોકલેટનો, બિસ્કિટનો, લાડવાનો, ચાનો? તો મિત્રો આ એક ક્વેશ્ચન છે, બરાબર. તો એટલા માટે એ નક્કી કરી શકાતું નથી. તો સિમ્પલી આપણે યાદ રાખીશું કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ એટલે ઇન્ફિનિટ થઈ જાય, બરાબર, અવ્યાખ્યાયિત. એટલા માટે અહીંયા ધ્યાન રાખીશું કે Q બિલોંગ્સ ટુ Z. Q 0 સિવાય કોઈ પણ હોઈ શકે. તો પછી સમય સંખ્યાના ઉદાહરણ કયા હોઈ શકે? તો જો મિત્રો અહીંયા આપણે જોઈએ સમય સંખ્યાના ઉદાહરણ, તો 3 ભાગ્યા 7, -7 ભાગ્યા 11, બરાબર. ત્યાર પછી 13 ભાગ્યા -17, આવા ગમે તે હોઈ શકે, બરાબર. ઉપર ઋણ, નીચે ઋણ. હવે વાત કરીએ કે ભાઈ 0 સમય સંખ્યા છે કે અસમય? તો મિત્રો 0 ના ભાગાકારમાં 1 લખી શકાય. તો જો આ P ભાગ્યા Q સ્વરૂપ પૂરું કરે છે આપણી શરત. P Z માં આવે એટલે કે 0 પણ Z માં આવે છે પૂર્ણાંક સંખ્યાઓમાં, 1 પણ Z માં આવે છે એટલે કે Q પણ Z માં આવે છે, બરાબર. તો Q એ કેવી, સોરી 0 ભાગ્યા 1 કેવી કહેવાશે, પૂર્ણાંક કહેવાશે. 0 ભાગ્યા 1 નો અર્થ થાય 0, એટલે કે સોરી 0 ભાગ્યા 1 સમય કહેવાશે, બરાબર. અને 0 ભાગ્યા 1 ની વેલ્યુ 0 થાય એટલે 0 પણ કેવી સંખ્યા કહેવાશે, સમય સંખ્યા. ઓકે, તો ચલો અહીંયા હું થોડાક સમય સંખ્યાના ઉદાહરણ લખું છું, બરાબર. અહીંયા ઉદાહરણ તરીકે 22/7, બરાબર. ત્યાર પછી -3 ભાગ્યા 4, ઓકે, 5 ભાગ્યા -6, 3 ભાગ્યા 8, 0 ભાગ્યા 9. તો મિત્રો આ બધી કેવી સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ છે. તો આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. સમય સંખ્યાઓ ફરી એક વખત જોઈ લઈએ. તો સમય સંખ્યા કોને કહેવાય છે, જે સંખ્યાને P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવી શકાય. ઓકે, બીજું વસ્તુ કે P બિલોંગ્સ ટુ Z હોવો જોઈએ. એ કેવી સંખ્યા હોવી જોઈએ, પૂર્ણાંક. ઋણ, ધન કે 0 હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને 0 પણ Z 0 હશે, પરંતુ Q 0 હશે નહીં. કેમ? Q 0 હશે તો આપણે જોયું કે એ શું થઈ જશે, અવ્યાખ્યાયિત, બરાબર. અહીંયા ઘણા મિત્રોને 0 જવાબ આવ્યો હશે શરૂઆતની અંદર માઇન્ડમાં, પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગતા 0 આવતો નથી. એ શું થઈ જશે, ઇન્ફિનિટી થઈ જશે. ઓકે, હવે આપણે થોડાક અસમય સંખ્યા સ્વરૂપ તરફ આવીએ. તો આની સીધી વ્યાખ્યા શું થશે, જે સંખ્યાને P ભાગ્યા Q સ્વરૂપે દર્શાવી શકાય નહીં. ઓકે, તો જે સંખ્યાને P ભાગ્યા Q સ્વરૂપે દર્શાવી શકાય નહીં, તો તેવી સંખ્યાને કેવી સંખ્યા કહીશું આપણે,
અસમય સંખ્યા. હવે અસમયના કેટલાક ઉદાહરણો, બરાબર. તો અસમય સંખ્યાના કેટલાક ઉદાહરણો છે વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 5, બરાબર, વર્ગમૂળમાં 4 ના લઈ શકાય મિત્રો, કારણ કે 4 નું વર્ગમૂળ કેટલું નીકળી જશે? 2. એટલે આ અસમય ને કેવી થઈ જશે? સમય. વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8. આ એ જ રીતે જો વર્ગમૂળમાં 9 લઉં તો કેટલી થઈ જશે મિત્રો? એની વેલ્યુ 3. તો એ પણ અસમય કહેવાશે નહીં, એ કેવી થઈ જશે? સમય સંખ્યા, બરાબર. તો એક બીજું મિત્રો ખાસ યાદ રાખજો, પાઈ, મોસ્ટ આઈએમપી, બરાબર. તો જો પાઈની વેલ્યુ પૂછાય છે, બરાબર, કે ભાઈ પાઈ કેવી, સમય કે અસમય? જો પાઈ હશે તો શામાં આવશે? અસમયમાં. પરંતુ જો પાઈની વેલ્યુ આવે 22/7 તો એ શામાં આવશે? સમયમાં. 22/7 સમય સંખ્યાની શરત પૂરી કરે છે, પરંતુ હકીકતમાં જે પાઈની વેલ્યુ છે તે સમય સંખ્યાની શરત પૂરી કરતું નથી. કારણ કે મિત્રો ખાસ ધ્યાન રાખજો, 22/7 એ પાઈની પ્રોપર વેલ્યુ નથી, પાઈની નજીકની વેલ્યુ છે. તો આ કન્ફ્યુઝન ના થાય, ધ્યાન રાખજો. જો 22/7 આવે છે તો તે સમય સંખ્યા કહેવાશે, અને જો પાઈ આવે છે તો તે અસમય સંખ્યા કહેવાશે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર શું જોયું મિત્રો આપણે? તો વાસ્તવિક સંખ્યાઓની સીધી વ્યાખ્યા કહું તમને તો, જે સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય, બરાબર, તેને વાસ્તવિક સંખ્યા કહે છે, બરાબર. તો વાસ્તવિક જે સંખ્યાની સંખ્યા રેખા પર દર્શાવી શકાય તેને વાસ્તવિક સંખ્યા કહે છે. તો મિત્રો સમય સંખ્યાને પણ તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો, અસમયને પણ દર્શાવી શકો છો, બરાબર. પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંકને પણ તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો, બરાબર. તો અહીંયા આપણે આગળની સ્લાઇડમાં જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓના પહેલા 2 ભાગ પડશે. પહેલી સંખ્યા કઈ આવશે મિત્રો? સમય. અને બીજી સંખ્યા આવશે અસમય, બરાબર. તો અસમયની અંદર એનો પહેલો પેટા પ્રકાર ના કહી શકાય, પણ એના અંદર સમાઈ જતી. તો મિત્રો બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાની અંદર સમાઈ જાય છે. આપણે આગળ જ વાત કરી કે P belongs to Z અને Q belongs to Z. તો એ બંને પૂર્ણાંકનો જ ભાગ હતા, બરાબર. એટલે બધી પૂર્ણાંક સંખ્યા, ઉદાહરણ તરીકે ચલો એક પૂર્ણાંક સંખ્યા લીધી -7, તો એના ભાગાકારમાં 1 લખી શકું ને, બરાબર. તો -7/1 કેવી થઈ ગઈ? પૂર્ણાંક થઈ ગઈ. કોઈ બી, ચલો હું 8 લઉં તો 8/1 લખી શકું, તો 8/1 પણ કેવી થઈ ગઈ? સમય થઈ ગઈ. -7/1 પણ સમય થઈ ગઈ. તો દરેક સમય સંખ્યાનો સમાવેશ પૂર્ણાંકની અંદર થાય છે. એમ જ દરેક પૂર્ણાંકનો સમાવેશ, દરેક પૂર્ણનો સમાવેશ શામાં થશે? પૂર્ણાંકમાં. એમ જ દરેક પ્રાકૃતિકનો સમાવેશ શામાં થશે? પૂર્ણમાં. તો જો મિત્રો, જેમ જેમ નીચે આવીએ છીએ એનાથી એક વસ્તુ આપણે સીધી સાબિત કરી શકીએ. શું? તો જો હું રેડ લાઈન મારું છું, ગ્રીન લાઈન મારું છું, એ સમજજો કે ભાઈ દરેક પ્રાકૃતિક પૂર્ણ છે, દરેક પ્રાકૃતિક પૂર્ણાંક છે, અને દરેક પૂર્ણાંક એ સમય છે. આ તમને ખરા ખોટામાં બહુ જ હેલ્પફુલ થશે, બરાબર. પરંતુ આ રેડ લાઈટ મારું છું કે ભાઈ દરેક પૂર્ણ એ પ્રાકૃતિક નથી, દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક નથી, દરેક સમય એ પ્રાકૃતિક નથી. ઉદાહરણ તરીકે સમય સંખ્યા લખી મેં 7/8, તો એ પ્રાકૃતિક સંખ્યા નથી. કો તો 7 હોય તો પ્રાકૃતિક હોય એકલો, કો તો 8 હોય તો એકલો પ્રાકૃતિક હોય, બરાબર મિત્રો. તો એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ચલો મિત્રો આગળ ચર્ચા કરીએ હવે. એ જ રીતે મિત્રો આ જેમ જેમ ઉપર જાય એ રીતે કે ભાઈ દરેક પૂર્ણ એ પૂર્ણાંક છે, બરાબર, અને દરેક પૂર્ણ એ સમય છે. પરંતુ ફરીથી આ બાદ જોઈએ તો દરેક પૂર્ણાંક એ સમય નથી, કે દરેક સમય એ પણ પૂર્ણાંક નથી. સેમ એ જ રીતે આગળ જોઈએ મિત્રો કે દરેક પૂર્ણાંક એ સમય છે, પરંતુ દરેક સમય એ પૂર્ણાંક નથી, બરાબર. તો આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો કે ઉપર નીચેવાળી સંખ્યા છે એનો સમાવેશ ઉપરમાં થાય છે, પણ ઉપરવાળી સંખ્યાનો નીચેમાં થતો નથી. એ જ રીતે આ જેમ જેમ ઉપર જશો દરેકમાં એની એ સિચ્યુએશન તમને જોવા મળશે. તો આપણે અત્યાર સુધી જે સંખ્યાઓ ભણ્યા કે જે ભણવાની છે આ જ સંખ્યાઓમાંથી છે મિત્રો.
વાસ્તવિક સંખ્યાઓ જેના બે પ્રકાર છે, સમય અને અસમય. સમયની અંદર બધી પૂર્ણાંકનો સમાવેશ થાય છે, બધી પૂર્ણાંકની અંદર બધી પૂર્ણનો સમાવેશ થાય છે, અને બધી પૂર્ણની અંદર પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. બરાબર. તો મિત્રો હું ટ્રાય કરીશ કે આ બધી આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને પીપીટી મળી રહે. એમ છતાં જો તમને જરૂર લાગે તો જોડે જોડે નોટ્સ બનાવતા રહેજો અથવા તો સ્ક્રીનશોટ લેતા રહેજો. હવે આપણે એટલાનું મેચ્યોર છે કે આવી નાની નાની વસ્તુઓના આપણે ઉદાહરણની જરૂર પડે નહીં. હવે સમય સંખ્યાના ઉદાહરણ આપણે આગળની ટેબમાં વાત કરી તો એ પ્રમાણે આપણને અઢળક ઉદાહરણ મળી રહેશે મિત્રો. જેટલા ઉદાહરણ જોઈએ એટલા આપણે વિચારીએ એટલા. બરાબર. તો પ્રાકૃતિકની અંદર એક રીત છે, 1 2 3 4 5 6 ચાલુ કરો. પૂર્ણની અંદર 0 1 2 3 4 ચાલુ કરો. પૂર્ણાંકની અંદર બધી ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓ. સમયની અંદર બધી અપૂર્ણાંક સંખ્યાઓ આવી જશે. બરાબર. જે અપૂર્ણાંકમાં અંશ અને છેદના સ્વરૂપમાં લખતા હોઈએ. અસમયની અંદર બધી વર્ગમૂળમાં સંખ્યાઓ સિવાય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. 9 નું કેટલું નીકળે? 3. તો આ આવશે નહીં. 7 આવી જશે, 11 આવી જશે, 10 આવી જશે, 8 આવી જશે. 8 નું કઈ વર્ગમૂળ નીકળવાનું નથી. બરાબર. ઓકે. અને એક બીજી ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, પાઈ. બરાબર. એક આ પાઈ સંખ્યા છે જે અસમય છે, પરંતુ પાઈની વેલ્યુ 22/7 એ શામાં આવશે મિત્રો? સમયની અંદર આવશે. ઓકે. ચલો હવે સંખ્યા જ્ઞાનના આગળના પડાવમાં જઈએ આપણે મિત્રો. તો જુઓ આ કેટલું લખ્યું છે, તમે તમારા સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓની બેઝિક માહિતી. બેઝિક માહિતી એટલે મિત્રો આ પણ તમને સિંગલ લાઈન વન લાઇનરની અંદર ખૂબ જ ઉપયોગી થશે, એમસીક્યુએસ ની અંદર પણ ઉપયોગી થઈ શકે છે. તો જુઓ વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 5 7 પાઈ વગેરે કેવી સંખ્યાઓ છે? અસમય. ફરીથી કહીશ, જો પાઈની વેલ્યુ 22, પાઈની વેલ્યુ કેટલી? 22/7. તો આ છે સમય અને આ છે અસમય. ઓકે. સમય અને અસમય સંખ્યાના સરવાળા કે તફાવત હંમેશા કેવા હશે? અસમય. ક્લિયર મિત્રો? જુઓ આ 3 વત્તા વર્ગમૂળમાં 2 આ સમય છે, આ અસમય છે. આ અસમય છે, આ સમય છે. આ અસમય છે, આ સમય છે. તો આ બધી સંખ્યાઓ કેવી કહેવાશે? અસમય જ કહેવાશે. આમનો જવાબ ભલે આ ફોર્મેટમાં જ લખેલી હોય, ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 3 વત્તા 7, તો આ અસમય છે અને આ સમય છે. તો આ આખી જે સંખ્યા છે એ કેવી કહેવાશે? અસમય જ કહેવાશે. બરાબર મિત્રો. આગળ શું કહે છે? શૂન્યેતર સમય. અહીંયા વાત કરી શૂન્ય સિવાયની સમય. કેમ શૂન્ય સિવાયની સમય કીધી મિત્રો? આપણને ખબર છે કે શૂન્ય સમય સંખ્યા છે. જો હું શૂન્યને ગમે તે અસમય સાથે ગુણું તો જવાબ કેવો થઈ જશે? 0. એટલે સમય થઈ ગયું. એટલે અહીં શૂન્યેતર નો અર્થ શું થાય? શૂન્ય સિવાયની. બરાબર. શૂન્ય સિવાયની. ઓકે. શૂન્યતર નો સીધો અર્થ શું થાય છે મિત્રો? શૂન્ય સિવાયની. ઓકે. તો એટલા માટે અહીંયા કીધું કે 0 લેવાનો નથી. 0 સિવાયની કોઈ પણ સમય સંખ્યા લો, ઉદાહરણ તરીકે 3, અને એનો ગુણાકાર અસમય સાથે કરો તો જવાબ આવશે 3 વર્ગમૂળમાં 3. તો આ કેવી કહેવાશે મિત્રો? અસમય સંખ્યા. બરાબર. સેમ એવું ને એવું તમે કોના માટે લઈ શકો છો? ગુણાકાર માટે જોયું, એવું ને એવું તમે ભાગાકાર માટે લઈ શકો છો. કારણ કે આપણે હાલ જ વાત કરી કે 0 3 ભાગ્યા હું શું કરું? 0. તો આ તો અવ્યાખ્યાયિત થઈ ગયું. તો આનો તો કોઈ જવાબ જ નથી. અચ્છા, તો 0 ભાગ્યા વર્ગમૂળમાં 3 કરું તો આ તો જવાબ 0 થઈ ગયો. તો આ પણ સમય થઈ ગઈ. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, 0 સિવાય તમે કોઈ પણ અસમય લેશો. બરાબર. 0 સિવાય તમે કોઈ પણ અસમય સંખ્યા લેશો તો એનો ગુણાકાર કે ભાગાકાર સમય સાથે કરવાની સાથે તમારો જવાબ શું આવશે? અસમય જ. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 5/3. તો આનો જવાબ શું આવશે મિત્રો? આ અસમય સંખ્યા. આનો જવાબ આવશે એ કેવો હશે? અસમય. ઓકે. અથવા વર્ગમૂળમાં 5 ગુણ્યા 3 એ પણ કેવો આવશે? અસમય. 3 વર્ગમૂળમાં 7 તો એ પણ કેવો આવશે? અસમય જ આવશે. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ વસ્તુ ખાસ જુઓ. આ 7 વર્ગમૂળમાં 3 સમય અને આ સમય અને આ સમયનો ગુણાકાર. બરાબર. તો એ તમારો જવાબ શું થઈ જશે? અસમય થઈ જશે. બરાબર. ઓકે. ત્યાર પછી આ સમયનો અને આ સમયનો ગુણાકાર, આ સમય અને અસમયનો ભાગાકાર પણ શું થઈ જશે? અસમય. તો મિત્રો સમય સંખ્યા અને અસમયની સંખ્યા અસમય સંખ્યા વચ્ચે આઈ હોપ તમારે ક્લિયર થઈ ગયું હશે. બરાબર. હવે આગળ વધીએ મિત્રો. જાણે ધોરણ 5 માં આવી ગયા એવું લાગતું હશે બધાને કે સંખ્યા જ્ઞાન. તો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ.
તો મિત્રો પહેલો જ ક્વેશ્ચન અવારનવાર ઘણી એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ 1 થી 100 વચ્ચે 1 થી 100 ની વાત થાય છે, બરાબર. 100 વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી, કુલ વિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો મિત્રો કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો જો આપણે અહીંયા ગણી શકીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25, બરાબર. અને વિભાજ્ય કેટલી છે? 74. તો પહેલા તો આપણને એ બધાને જો કે ખ્યાલ જ હશે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય, છતાંય આપણે એક વખત ઉપર છેલ્લી ચર્ચા કરી લઈએ. તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય મિત્રો? તો માત્ર કેટલા અવયવ હોય? 2 જ અવયવ હોય. જે સંખ્યાના માત્ર 2 જ, આ સીધી વ્યાખ્યા છે, બરાબર, અવયવ હોય. આની પ્રોપર વ્યાખ્યા આપણે આગળ જોઈશું, પણ હાલ પૂરતું એટલું યાદ રાખો કે જેના માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય, બરાબર. હવે ઉદાહરણ તરીકે આમાંથી કોઈ પણ સંખ્યા લો તો એ 2 અવયવ કયા? તો એક સંખ્યા પોતે અને બીજો અવયવ 1 હોય, બરાબર. તો ઉદાહરણ તરીકે જુઓ 5, તો 5 કયા ઘડિયામાં આવશે? 1 ના ઘડિયામાં આવશે અને 5 ના ઘડિયામાં. 3 કયા ઘડિયામાં આવશે? 1 ના ઘડિયામાં આવશે અને 3 ના ઘડિયામાં. 2 કયા ઘડિયામાં આવશે? 1 ના ઘડિયામાં અને 2 ના ઘડિયામાં. 11 1 ના ઘડિયામાં અને 11 ના ઘડિયામાં. સેમ દરેકનો 17 ના અવયવ પાડશો તો 1 અને 17 જ મળશે. 17 એકા 17, 19 ના 19 એકા 19. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અવિભાજ્યમાં માત્ર કેટલા અવયવ મળશે? 2 જ અવયવ. કેટલા અવયવ મળશે આપણને? માત્ર ને માત્ર 2 જ અવયવો જોવા મળશે, બરાબર. તો અહીંયા ખાસ એક વસ્તુ નોટ કરજો કે 2 એ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. એ સિવાય બીજું શું ધ્યાનમાં રાખજો કે 2 એ એકમાત્ર યુગ્મ એટલે કે બેકી, બરાબર. એકમાત્ર યુગ્મ બેકી અવિભાજ્ય સંખ્યા છે. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય મિત્રો કે એના સિવાયની બાકી બધી સંખ્યાઓ કેવી હશે? એકી. તો એક જ અવિભાજ્ય સંખ્યા એવી છે કે જે બેકી છે, બાકી બધી કેવી છે? એકી. ઓકે. હવે અહીંયા જો મિત્રો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા કેવી રીતે કરશો? તો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં તમે એવું લખી શકો કે ઓછામાં ઓછા 3 અવયવ હોય. કેટલા અવયવ હોય? ઓછામાં ઓછા 3 અવયવ હોય. તમે કોઈ પણ સંખ્યા પકડી લો આમાંથી, બરાબર. જેમ કે 4, તો 4 ના અવયવ કયા? 4 કયા ઘડિયામાં આવશે? તો 4 ની વાત કરીએ તો 1 2 અને 4. 6 કયા ઘડિયામાં? 6 ના ઘડિયામાં કોણ કોણ આવશે મિત્રો? તો 1 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં આવશે, 3 ના ઘડિયામાં આવશે, 6. તો આ બધી જે સંખ્યાઓ વિભાજ્ય કરી એમાં ઓછામાં ઓછા તમને કેટલા અવયવ મળશે? 2 અવયવ, સોરી 3 અવયવ તો મળશે. એનાથી વધુ મળશે પણ એનાથી ઓછા મળશે નહીં. અહીંયા તમારે ખાસ વસ્તુ નોટ ડાઉન કરવાની છે, જે છે કે નાનામાં નાની 4 એ શું છે મિત્રો? નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, બરાબર. તો મિત્રો આ નોટ ડાઉન કરતા રહેજો જોડી. કારણ શું કે ઘણી વખત એક્ઝામ્પલમાં એવું પૂછાશે, સીધો સંબંધ હશે કે ભાઈ નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્યનો લસા કેટલો થાય, એમનો ગુસા કેટલો થાય, એવા એક્ઝામ્પલ આગળ આવશે એટલે આપણે જોઈશું. પણ આપણને ખ્યાલ તો હોવો જોઈએ. મોટા ભાગે કહીએ નાનામાં નાની વિભાજ્ય કઈ તો 2 અને નાનામાં નાની અવિભાજ્ય તો 1. તો મિત્રો અહીંયા આપણે 1 ની ચર્ચા કરીએ હવે, બરાબર. તો 1 જે છે ને મિત્રો વિશિષ્ટ સંખ્યા તરીકે એની સ્થાનમાં લેવું છે. કઈ સંખ્યા? વિશિષ્ટ સંખ્યા, બરાબર. તો 1 ની વાત કરીએ તો 1 નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય, બરાબર. તો જ્યારે અવિભાજ્ય વિભાજ્યની વાત થાય ત્યારે તમારે 1 ની કોઈ જગ્યાએ ગણતરીમાં લેવાના નથી, બરાબર. ત્યાર પછી તમે આગળ ભણવાનું આવશે કે અવિભાજ્ય અવયવો. તો અવિભાજ્ય અવયવોની અંદર, બરાબર, આ જો અવયવ અને અવયવી. તો અવિભાજ્ય અવયવોની વાત કરીએ આપણે મિત્રો, હું અહીંયા એક નવી સ્લાઇડ બનાવી દઉં જેથી કરીને ખ્યાલ આવે. ઓકે. તો મિત્રો અહીંયા વાત કરીએ આપણે કે અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ, બરાબર. તો અવિભાજ્ય અવયવ એટલે શું મિત્રો? તો ફક્ત એમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓથી જ ભાગ ચલાવવાનો છે, વિભાજ્ય સંખ્યાને સ્થાન આપવાનું નથી. પહેલા 2 ટ્રાય કરવાનું,
પછી 3 ટ્રાય કરવાનો, પછી 3 ના ચાલે તો એના પછી અવિભાજ્ય સંખ્યા 5, પછી 7, પછી 9 ના આવે મિત્રો. ઘણા મિત્રો 9 કહેશે, પણ 9 તો કેવી છે, 3 ના ઘડિયામાં આવે છે, એટલે 1, 3, 9 એમ 3 અવયવ થઈ ગયા એના, બરાબર. તો આગળ આવશે 11, 13, 17, 19, બરાબર, 21, 23 એમ આગળ વધતા જશું, બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું છે, ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં છું 520. તો મિત્રો હું પહેલા આને શું કરીશ, અવિભાજ્ય અવયવ પાડવા છે, તો પહેલા હું ટ્રાય કરીશ 2 વડે ભગાય છે, તો 2 વડે ભગાય તો ત્યાં પહેલા હું એને 2 જ વડે ભાગીશ, બરાબર. 2 વડે ભગાશે એટલે કેટલા થશે, 260. ત્યાર પછી મારે જોવાનું કે હજુ 2 વડે ભગાય છે, તો હા મિત્રો 2 વડે હજુ પણ ભગાય છે, કેટલા થશે, 2. ત્યાર પછી હું જોઈશ કે હજુ 2 વડે ભગાય છે, તો હા મિત્રો 65 દો. હવે 2 વડે ભગાય એવું લાગતું નથી, તો પછી મારે 3 વડે ભાગવાનું ટ્રાય કરવાનું. એ માટે મિત્રો તમારે ચાવીઓ જોઈ લેવાની, જે ધોરણ 5 ની અંદર આવતી હતી, 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી, 7 ની ચાવી, બરાબર. જેવું જરૂર લાગશે તો આપણે ચાવીઓ માટે અલગથી એક લેક્ચર બનાવી દઈશું, પણ એ તમારી જાતે જેટલું કરશો એટલું તમને વધારે ફાવટ આવશે, બરાબર. ત્યાર પછી આપણને ખબર છે 3 ભાગ નહીં ચાલે, એકમનો અંક 5 છે તો 5 ભાગ ચાલશે, તો 13 5 65. હવે આગળ ખુદ અવિભાજ્ય સંખ્યા 13 આવી ગઈ છે, એટલે અહીંયા કેટલું થશે, 1 13 13. તો જુઓ મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બધા કેવા અવયવો છે, અવિભાજ્ય અવયવ. તો જ્યારે પણ અવિભાજ્ય અવયવ પાડવાના આવે તો આપણને એ જ ખ્યાલ ના હોય કે અવિભાજ્ય સંખ્યા કઈ, વિભાજ્ય સંખ્યા કઈ, એ વખતે આપણા માટે પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો બેટર છે કે એમાં આ સિક્વન્સ આપણને યાદ રહેવી જોઈએ. પહેલા 2 ભાગ ચલાવવાનો, 2 ના ચાલે તો 3, 3 ના ચાલે તો 5, 5 ના ચાલે તો 7. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન થશે કે સર આપણે 4 ને કેમ ઇગ્નોર કર્યા, 6 ને કેમ ઇગ્નોર કર્યા, 8 ને કેમ ઇગ્નોર કર્યા, 9 ને કેમ ઇગ્નોર કર્યા, 10 ને કેમ ઇગ્નોર કર્યા. તો મિત્રો અહીંયા જો આનું પોસ્ટમોર્ટમ કરીએ આપણે કે 4 છે, જો 4 ભાગ ચાલતો હોય તો એનો એક અવયવ 2 છે, તો 2 ઓલરેડી ભાગ ચાલી ગયો હોય. જો એનો એક અવયવ 6 હોય તો 3 દુ કેટલા થાય મિત્રો, 6. તો 6 વડે ભાગ ચાલતો હોય તો આગળ 2 અને 3 બંને વડે ભાગ ચાલી ગયો હોય. 8, 8 ના અવયવ 2 જ છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે. તો 8 વડે ભાગ ચાલતો હોય તો આગળ ઓલરેડી 2 વડે ભાગ ચાલી જાય આપણે, બરાબર. 9 તો ઓલરેડી 9 ભાગ ચાલતો હોય તો 3 ભાગ ચાલી જાય. 10 ના અવયવ કયા થાય, 5 દુ 10. તો જો 10 ચાલતો હોય તો બેટર છે કે આગળ 5 અને 2 છે જ, એનાથી ભાગ ચાલી જ જશે મિત્રો. એટલા માટે આપણે ફક્ત અવિભાજ્ય અવયવો જ ચૂઝ કરીએ છીએ, જેમાં કોઈ વિભાજ્ય સંખ્યાને સ્થાન હોતું નથી. ઓકે, તો મિત્રો હવે આગળ વધીએ. તો આગળ છે અવયવ અને અવયવી. તો ઘણા મિત્રોને એ પણ ખ્યાલ નહીં હોય કે અવયવ એટલે શું અને અવયવી એટલે શું. જો મિત્રો બધાની વાત નથી કરતો, પણ સ્વાભાવિક છે, આપણે ઘણા વર્ષો પછી જ્યારે ટેટ ટાટ આવતી હશે ત્યારે તૈયારી માટે આપણે પુસ્તકો હાથમાં લેતા હશું, અને જ્યારે કોઈકને ગુસાનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે કે ભાઈ ગુસાનું ફૂલ ફોર્મ શું, તો લોકો કહે છે ગુરુત્તમ સામાન્ય અવયવ. લસામનું પૂછીએ તો પણ શું કહે છે કે લઘુત્તમ સામાન્ય અવયવ. તો મિત્રો ગુસાની અંદર અવયવ આવે, બરાબર, અને લસાની અંદર શું આવે, અવયવી આવે. ક્લિયર? ઓકે, તો આપણને પહેલા તો અવયવ અને અવયવી વચ્ચેનો ડિફરન્સ ખબર હોવો જોઈએ. તો મિત્રો અવયવ એટલે શું, અવયવ એટલે એનો ભાગ. ઉદાહરણ તરીકે 15 ના અવયવ. તો 15 જે ઘડિયામાં આવતા હોય 1, 3, 5, 15. જો મિત્રો મેં અહીંયા અવિભાજ્ય અવયવો નથી લીધા, જો અવિભાજ્ય આ અવયવ લીધા, બરાબર. જો હું અવિભાજ્ય અવયવો લઉં, અવિભાજ્ય અવયવ, તો પહેલા તો એકનું સ્થાન આવે જ નહીં, બરાબર. એક તો વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય, એટલે એકનું સ્થાન તો આવશે જ નહીં. તો પહેલા કેટલા આવશે, 3 અને પછી આવશે 5. તો 3, 5, 15 થઈ ગયા. આ અવિભાજ્ય અવયવ છે, બરાબર. ઓકે, પરંતુ અહીંયા આપણે શું વાત થાય છે, અવયવોની વાત થાય છે ખાલી. હાલ અવિભાજ્ય અવયવોની વાત કરવાની નથી. એટલે ઘણા ત્યાં જ કન્ફ્યુઝ થાય છે કે આમ ઘણી વખત કહે છે કે 3 અને 5 જ અવયવ તરીકે લે છે, ઘણી વખત 1 લે છે, ઘણી વખત 3 પણ લે છે, 5 પણ અને 15 સંખ્યા પોતે છે તો પણ લે છે. તો મિત્રો એ વસ્તુનું કન્ફ્યુઝન તમે દૂર કરી દો કે અવયવો કે તો તમારે બધા જ લેવા પડશે કે જે ઘડિયામાં આવતા હોય એ, બરાબર. પણ અવિભાજ્ય અવયવ કે તો આપણે ફક્ત એ જ લઈશું કે જેમાં અવિભાજ્ય અવયવોનો સમાવેશ થતો હોય. ઓકે, તો ચલો અહીંયા આપણે 15 ની વાત કરી, જોડે હું બીજી કઈક વાર 12 ની વાત કરું. ચલો, તો 12 કયા કયા ઘડિયામાં આવશે, 1, 2, 6, 12, 3, 4, 12, 4, 3, 12, 6, 2, 12 અને 12. ઓકે, તો આ બધા 12 ના અવયવ થયા. હવે થોડું અવયવી સમજી લઈએ. તો અવયવી એટલે શું મિત્રો, તો અવયવી એટલે કે ઘડિયું, સિમ્પલ. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 4 60. ઓકે, 12 ના અવયવી કયા થાય,
12 એકા 12, 12 2 24, 12 3 36. ઓકે, હું તમને પૂછું કે 9 ના અવયવ, તો 9, 9 2 18, 9 3 27. ઓકે, તો જુઓ મિત્રો, પહેલા જ તમને અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે જે અવયવી ખરા ને એ કેવા છે? અનંત છે. અવયવ ફિક્સ હશે તો ભાઈ આ સંખ્યાના 4 અવયવ મળે તો 4 જ મળશે, 3 મળતા હોય તો 3 જ મળશે, પણ અવયવીમાં એવું નથી. અવયવી કેવા છે? અનંત છે મિત્રો. તો આપણને પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ અવયવ એટલે શું અને અવયવી એટલે શું. બરાબર. જો હવે આના પરથી આપણે કેટલું કન્ક્લુઝન કાઢવું હોય તો કાઢી શકીએ. કેવું કન્ક્લુઝન મિત્રો? તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો હોય? 1. અને મોટામાં મોટો અવયવ કયો હોય મિત્રો? તો સંખ્યા પોતે. બરાબર. હવે આ જ વસ્તુ આપણે અવયવી માટે જોઈએ. બરાબર. તો અવયવી માટે શું છે મિત્રો? તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કોણ થશે? સંખ્યા પોતે જ. સંખ્યા પોતે. અને મોટામાં મોટો અવયવી તો મિત્રો એ તો અનંત છે, તો નક્કી કરી શકાય નહીં. બરાબર. મોટામાં મોટો અવયવી નક્કી કરી શકાતો નથી. તો આપણને આટલાથી ખ્યાલ આવી જવો જોઈએ અવયવ એટલે શું, અવિભાજ્ય અવયવોનો ડિફરન્ટ અને અવયવોનો ડિફરન્ટ પહેલા ખ્યાલ હોવો જોઈએ. અવયવ અને અવયવી વચ્ચેનો ડિફરન્ટ ખ્યાલ હોવો જોઈએ. અવયવી મિત્રો હંમેશા જે તે સંખ્યા કરતા મોટો હશે. બરાબર. અને અવયવ જે તે સંખ્યા જેટલો હશે અથવા તો એના કરતા નાનો હશે, જ્યારે અવયવી જે તે સંખ્યા જેટલો હશે અથવા તો એના કરતા મોટો હશે. બરાબર. આ બેઝિક છે મિત્રો, જે તમે આગળ 5, 6, 7, 8 ની અંદર ભણીને આવ્યા. બરાબર. 9મા ધોરણ માટે પણ આ બેઝિક જ કહેવાય. જ્યારે તમે 9મું ધોરણ ભણતા હોય એના માટે પણ આ વસ્તુ બેઝિક જ કહેવાય. તો આ બેઝિક પાયો આપણને ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલા તમે આની કમ્પ્લીટ નોટ્સ બનાવી દેજો. તો મિત્રો હવે આપણે આગળ જોઈશું ગુસા. તો સૌથી પહેલા ગુસાનું ફૂલ ફોર્મ આપણે આગળ જોઈ લીધું. બરાબર. ગુસા એટલે શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. શું થશે મિત્રો? ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે અહીંયા આપણે અવયવ અને અવયવી વચ્ચેનો ડિફરન્સ આગળના લેક્ચરમાં જોયો છે. બરાબર. તો હવે આપણે એ જ જોઈશું કે અવયવ ગુસાની અંદર શું આવશે? અવયવ. જ્યારે લસાની અંદર શું આવશે? અવયવી. ઓકે, તો અહીંયા વ્યાખ્યા થોડી ટિપિકલી લાગી શકે છે તમને કે ભાઈ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. ઓકે, પરંતુ જુઓ પહેલા આપણે જે બેઝિક રીતે ગુસા કાઢીએ છીએ એ જ પછી આ વ્યાખ્યા ઉપર આવીએ. બરાબર. તો ઉદાહરણ તરીકે મારે 20 અને 50નો ગુસા જોઈએ છે. બરાબર. તો 20 અને 50નો ગુસા જોઈએ છે, તો 20નો ગુસા શું થશે મિત્રો? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5. બરાબર. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે ચર્ચા કરી હતી અહીંયા અવિભાજ્ય અવયવ લેવાના રહેશે. તો પહેલા 2 ભાગ ચલાવીશું તો 10, હજુ 2 ચાલે છે તો 2 ચલાવીશું તો 5. બરાબર. અને પછી 5 ચાલશે તો 1 5 5. બરાબર. એ જ રીતે 50ના અવયવ કયા થશે મિત્રો? તો 2 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. એ તમે આ રીતે જોઈ શકો છો એમાં. હવે જુઓ, તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ આ બંનેમાં જે કોમન હશે એ આપણો ગુસા. તો જુઓ 2 બંનેમાં છે. બરાબર. ત્યાર પછી 5 બંનેમાં છે. ઓકે, તો આ રીતે લખી શકાય કે ગુસા 20 અને 50 તો કેટલો થઈ જશે? 2 ગુણ્યા 5. 2 ગુસા એટલે બંનેમાં કોમન હોય એને જ લેવાનું છે. બરાબર. તો 2 અને 5 તો કેટલો થઈ ગયો? 10. તો મિત્રો હવે આ જે રીતે અહીંયા કીધું છે એમ કે ભાઈ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો મિત્રો એનો મતલબ શું? તો અહીંયા જુઓ 20ના અવયવ કયા છે? 2 ગુણ્યા 5. તો એને ઘાતાંકના સ્વરૂપમાં લખીએ તો 2 ની કેટલી ઘાત થઈ? 2 ગુણ્યા 5 એક જ છે તો 5 ની કેટલી ઘાત થઈ? 1. ત્યાર પછી અહીંયા જુઓ 2 ની એક જ ઘાત છે, 1 વખત 2 છે એટલા માટે, અને 5 2 વખત છે તો 5 ની કેટલી ઘાત થઈ?
2 ઘાત. ઓકે, તો હવે શું કહે છે, આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો નાનામાં નાના ઘાતાંકવાળા પદ કયા છે મિત્રો? તો એક નાનામાં નાના ઘાતાંકવાળું 5 છે અને એક બીજું કયું છે 1. બંનેમાં જોવાનું, બંનેમાં જે નાના ઘાતાંકવાળું હોય એમાં ઉપાડી લેવાનું. જો અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, તો 1 ઘાત વાળું લઈશું. અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે 5ની, બરાબર. તો આપણે 5ની 1 ઘાત વાળું લઈશું. તો અહીંયા જુઓ, ગુસા 20 અને 50. તો સીધું લઈ લઈશું મિત્રો 2ની 1 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. ક્લિયર? હવે આને થોડું લાંબુ બનાવીએ. તો જુઓ, ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું 100 અને 400 માટે, બરાબર. 100 અને 400 માટે. તો 100 માટે શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, 400 માટે શું થશે મિત્રો? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, તો 25, 25 દુ 50, 50 દુ 100, 100 દુ 200, 200 દુ 400. ક્લિયર? ઓકે, તો આને ઘાતાંકના સ્વરૂપે લખીશું તો શું લખાશે? 2ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. ઓકે, અહીંયા 2ની 4 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. ઓકે, તો આપણે હાલ ચર્ચા કરીએ કે જે ઘાત ઓછી હોય બંનેમાંથી, તો ઓછી કઈ છે? 2ની 2 ઘાત. તો આમનો ગુસા કેટલું થઈ જશે મિત્રો? તો 2ની 2 ઘાત લીધી ગુણ્યા અહીંયા 5ની બંનેમાં 2 ઘાત છે, તો ગમે તે લઈ શકાય, બરાબર. બંને સરખી છે તો લઈ શકાય. તો 5ની 2 ઘાત. તો 2ની 2 ઘાત કેટલી થઈ જાય? 4 ને 5ની 2 ઘાત 25. તો જવાબ કેટલો થઈ જશે? 100. ક્લિયર થઈ ગયું મિત્રો? તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે ગુસા તમારો શું કહે છે વ્યાખ્યા પ્રમાણે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે, બરાબર. તો આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. ઓકે, નાનામાં નાના ઘાતાંકવાળા પદો લેવાના છે. ઓકે, હવે આવું જ મિત્ર 3 સંખ્યા માટે પણ થઈ શકે છે, બરાબર. તો ચલો 3 સંખ્યાઓ માટે આપણે જોઈએ. અહીંયા હું સ્લાઇડ એડ કરી લઉં. એક સેકન્ડ. ઓકે મિત્રો, તો ચલો અહીંયા આપણે ફરીથી ગુસાની ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર. તો ગુસા, તો અહીંયા જુઓ. હવે તો ગુસાની અંદર આપણે પહેલા 2 સંખ્યાઓ માટે જોયું, હવે આપણે 3 સંખ્યાઓ માટે જોઈશું, બરાબર. તો 3 સંખ્યાઓની વાત કરું મિત્રો, તો હું 3 સંખ્યાઓ લઉં છું. અહીંયા 40 લઉં, બરાબર. ત્યાર પછી લઉં 75, બરાબર. અને ત્યાર પછી લઉં છું 100. ઓકે, તો અહીંયા જોવાનું 40 ના અવયવ કયા પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ઓકે, 75 ના અવયવ કયા પડશે મિત્રો? તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 100 ના અવયવ કયા પડશે મિત્રો? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આને આપણે ઘાતના સ્વરૂપે લખીએ. તો ઘાતના સ્વરૂપે લખીશું તો શું લખાશે? 2ની 3 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. આને લખીશું તો શું લખાશે મિત્રો? 3ની 1 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત, બરાબર. તો અહીંયા લખીશું તો 2ની 2 ઘાત અને 5ની 2 ઘાત. તો અહીંયા મિત્રો આપણે શું જોઈશું? ખાસ જોવાનું શું છે? તો પહેલું તો ગુસા એટલે સામાન્ય. 3 એ 3ની અંદર સામાન્ય હોવો જોઈએ. હવે જુઓ અહીંયા વાત કરીએ આપણે કે 3 આમાં છે, પણ 3 આમાં કોઈમાં છે નહીં, નથી 40માં આવતા કે નથી 100માં. તો 3ને ટચ જ નથી કરવાના આપણે, બરાબર. હવે 2ની 3 ઘાત છે, પણ 2 40માં છે, 75 ના અવયવમાં 2 આવતો નથી, તો 2 પણ આપણે ગણતરીમાં લઈશું નહીં. ભલે 2 અહીંયા છે, 40માં છે, 100માં છે, પણ 75માં નથી, તો એ સામાન્ય ના કહી શકાય. સામાન્ય એટલે 3 એ 3માં હોવું જરૂરી છે. તો મિત્રો 5ની વાત કરીએ તો 5 3 એ 3માં છે, તો 5ની ઓછામાં નાની ઘાત કેટલી છે? 5ની 1 ઘાત. તો મિત્રો તમે શું લખી શકો કે ગુસા 40, 75 અને 100 કેટલો થશે મિત્રો? 5, બરાબર. તો 3 સંખ્યા આપી હોય તો પણ આપણે આ રીતે ગણતરીમાં લઈ શકીએ છીએ. ઓકે, આના સિવાય 3 થી વધુ પણ સંખ્યા હોઈ શકે,
જો કે મોટાભાગે આપણે 3 થી વધુ સંખ્યાને આપણી ગણતરીમાં લેવાની થતી નથી. બહુ આપણે 2 સંખ્યા હશે અને એનાથી વધારે થોડું સ્ટ્રિક્ટલી મતલબ કે થોડું હાર્ડ કરવું હશે તો 3 સંખ્યા થશે. ઓકે, તો ચલો તે જ પ્રમાણે હવે આપણે લસા તરફ આગળ વધીએ. તો શું કહે છે? આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. પેલામાં લઘુત્તમ ઘાત હતી, આમાં કેવી ઘાત છે? મહત્તમ. તો સમજો એમાં જે ઉદાહરણ લીધા હતા એ જ ઉદાહરણ આપણે લઈ જોઈએ. બરાબર, તો એની અંદર આપણે શરૂઆતમાં લીધા હતા, કયા લીધા હતા? 20 અને 50. ઓકે, તો ચલો અહીંયા 20 અને 50 ની ચર્ચા કરીએ આપણે. તો 20, તો 20 ના અવયવ કયા હતા મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 50 ના અવયવ કયા હતા મિત્રો? તો 2 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર, તો અહીંયા શું કહે છે? આપણી રીતે લસા શું છે? આપણે કેવી રીતે શોધતા હતા કે ભાઈ કોમન હોય એને એક જ વખત લેવાના. તો ચલો અહીંયા લખું લસા 20 અને 50. બરાબર, તો કોમન હોય તો કેટલી વખત લેવાના? એક જ વખત. તો પેલા કોમનને લઈ લેવાના. લઈ લીધા કોમન, 5 અને 5 આવી ગયા અહીંયા. બરાબર, એ સિવાય પછી જોવાનું જે વધતું હોય એ બધું લઈ લેવાનું. ગુસામાં જે વધતું હતું એને લેતા નહોતા, પણ અહીંયા લસાની અંદર જે વધતું હોય એને પણ મિત્રો લેવાનું રહેશે. તો કેટલા વધ્યા? 2 ગુણ્યા 5. તો લસા કેટલો થઈ જશે? 100. કેટલો થઈ જશે? 5 દુ 10, 5 દુ 10, 10 10 100. ક્લિયર? હવે વ્યાખ્યા પ્રમાણે જોઈએ. તો વ્યાખ્યા પ્રમાણે શું કહે છે મિત્રો? કે ઘાતાંકના સ્વરૂપમાં. તો પહેલા તો ઘાતાંકના સ્વરૂપમાં ફેરવી દઈએ. તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત અને અહીંયા 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. તો શું કહે છે? મહત્તમ ઘાતાંક વાળા. વ્યાખ્યા જુઓ મિત્રો, મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. તો એ પ્રમાણે જોવા જઈએ તો શું થશે? લસા 20 અને 50. તો કેટલો થઈ જશે? લસા 20 અને 50. તો લસા 20 અને 50 થઈ જશે મિત્રો. 2 ની અહીંયા જુઓ મહત્તમ ઘાત કેટલી છે? 2 ની 2 ઘાત. તો 2 ની 2 ઘાત ગુણ્યા અહીંયા 5માં મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. બરાબર, તો 5 ની 2 ઘાત. તો 4 ગુણ્યા 25 બરાબર કેટલું થઈ જશે? 100. તો આ છે મિત્રો લસા. જો લસા અને ગુસામાં સામાન્ય ડિફરન્ટ કેટલું છે કે લસા ખરો ને હંમેશા સંખ્યા જેટલો મળે અથવા સંખ્યાથી મોટો મળે. જ્યારે ગુસાનું મિત્રો કેવું હશે? ગુસા સંખ્યા જેટલો હશે અથવા સંખ્યા કરતા નાનો હશે. બરાબર, અને ગુસા ન્યૂનતમ 1 તો મળશે તમને. ગુસા ઓછામાં ઓછો કેટલો મળશે? 1 તો મળશે જ. પરંતુ જો લસાની વાત કરીએ તો કાં તો સંખ્યા જેટલો હશે કાં તો સંખ્યા કરતા મોટો હશે. બીજી એક રીત છે મિત્રો લસા માટેની, તો એની ચર્ચા કરીએ અહીંયા. જો કે આ બધું તમે આગળના ધોરણમાં ભણી જ ગયા છો. તો અહીંયા જુઓ 20 લખી દેવાના અને અહીંયા 50 લખી દેવાના. બરાબર, તો પહેલા કેટલાય ભાગ ચલાવવાનો? 2 ભાગ ચલાવીએ. તો 2 બરાબર, તો 10 અને અહીંયા કેટલા થઈ જશે? 25. પછી જોવાનું 2 ભાગ ચાલે છે કે નહીં. ચાલતો હોય તો ચલાવવાનું, જેને ના ચાલતો હોય ને એમને એમ મૂકી દેવાનું. તો જો અહીંયા 2 5 10 થશે અને 25 એમના એમ. નથી ચાલતો તો 25 ને એમને એમ નીચે ઉતાર દો. ઓકે, હવે તો નથી 5 નો 2 ચાલવાનો કે નથી 25 નો. તો મિત્રો આપણે આગળ ચર્ચા કરી 2 ભાગ ના ચાલે તો કેટલાય ચલાવવાનો? 3. 3 ના ચાલે તો કેટલાય ચલાવવાનો? 5. તો 3 તો અહીંયા ચાલવાનો કોઈ ચાન્સ નથી. 5 અને 25 છે તો આપણે 5 જ ચલાવવું પડશે. તો અહીંયા હું 5 લખું તો અહીંયા 5 એકા 5 અને 5 5 25. હજુ આગળ વધીએ તો હજુ 5 ચાલ્યું છે તો સ્વાભાવિક છે 5 આગળ ચલાવશું આપણે. તો 1 5 5 જ્યાં સુધી નીચે 1 1 ના આવી જાય ત્યાં સુધી આપણે ચાલુ રાખીશું. તો મિત્રો આ જે જવાબ આવ્યો એ શું થયો? લસા. તો એમાં પણ તમે લખી શકો કે લસા 20 25 કેટલો થઈ જશે મિત્રો? 20 25 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર, તો આ લસાની આપણે આગળના ધોરણમાં ભણીને આ ટ્રીક છે. બરાબર, આ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ટ્રીક છે અને આ જે આપણે વ્યાખ્યા પ્રમાણે જોઈ એ છે. બરાબર મિત્રો, હજુ લસાની થોડી વધારે ચર્ચા કરીએ આપણે. તો અહીંયા હું એક સ્લાઇડ એડ કરી દઉં. બરાબર, તો ચલો મિત્રો હવે મેં અહીંયા સ્લાઇડ એડ કરી છે. થોડું નોઇઝ બહારનું ડિસ્ટર્બ કરતું હતું પણ હવે ઓકે થઈ ગયું હશે. બરાબર, તો ચલો હવે લસા આગળ વાત કરીએ કે 3 સંખ્યાઓ માટે લસા લેવો છે. તો જો મિત્રો સામાન્ય રીતે આ રીત આપણા બધા માટે સારી છે કે તમને કોઈ એવું કે 12 15 અને 20 નો લસા લેવો છે. બરાબર, તો આ 12 આ 15 અને આ 20. બરાબર, તો કેવી રીતે કરશું મિત્રો? તો પેલા 2 મેં કીધું 2 ભાગ ચલાવવાનો. આનો ચાલે છે તો 2 6 12, 15 નું નહીં ચાલે તો 15 એમને એમ ઉતારીશું. 2 10 20. ક્લિયર થઈ ગયું? હવે હજુ આગળ જોવાનું 2 ચાલે છે તો આ 2 ચાલશે તો 2 3 6
અહીંયા 15 નું નહીં ચાલે તો 15 એમનામ ઉતારો, 2 પંચા 10, જેનું ચાલે એનું ચલવી દેવાનું, ના ચાલે એની કોઈ ચિંતા કરવાની નહીં. બરાબર. હવે આગળ ચર્ચા કરીએ. હવે 2 નો કોઈ ચાલે એમ નથી, તો મિત્રો કેટલા ટ્રાય કરીશું આપણે? 3, તો 3 ચાલશે. હા, 3 એકા 3, 3 5 15, 5 નહીં ચાલે તો 5 એમના એમ. હવે 3 કોઈ ચાલે એવું નથી તો 5 લો અહીંયા, એકની તો પૂરું થઈ ગયું એટલે એકના નીચે એક આવી જ જશે. 5 એકા 5, 5 એકા 5, બધા નીચે એક આવી ગયા મિત્રો. બરાબર. તો હવે અહીંયા શું થશે? લસા 12 15 20, તો કેટલો થશે મિત્રો? લસા 12 15 20, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો કેટલો થઈ ગયો? 2 દુ 4, 4 તરી 12 પંચા 60. ઓકે, ચલો આપણે અવયવની રીતે શોધીએ જે ઘાતાંકવાળી સ્વરૂપ હતી. તો 12 ના અવયવ કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે, તો આપણે લખી શકીએ આને 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. પછી કેટલા છે મિત્રો? 15, તો 15 ના શું લખાશે? 3 ગુણ્યા 5, એટલે કે 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. પછી 20, તો શું થશે મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો અહીંયા શું કહે છે મિત્રો? જે સંખ્યા આપેલી હોય, જો લસામાં આપણે શું કરતા હતા? બધામાં હોવી, સોરી ગુસામાં શું કરતા હતા? બધામાં હોવી જોઈએ. લસામાં એવું મેન્ડેટરી નથી. તો લસામાં કેવી રીતે લઈશું મિત્રો? તો લસા જે આવતો હોય બધું લેવાનું છે, પણ મહત્તમ ઘાત બધાની લઈ લેવાની. બરાબર. તો લસા ક્લિયર. તો લસાની વાત કરીએ તો લસાની મહત્તમ ઘાત 2 ની કેટલી છે? 2 ની 2 ની 3 ઘાત જોવા મળે છે. કેટલી જોવા મળે છે અહીંયા? સોરી, 2 ની 2 ઘાત જ છે અહીંયા. તો મહત્તમ 2 ની ઘાત કેટલી જોવા મળે છે? 2. તો 12 15 અને 20, તો 2 ની મહત્તમ ઘાત આપણને 2 જોવા મળી. બરાબર. 3 ની મહત્તમ ઘાત કેટલી જોવા મળે છે? જો 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, મહત્તમ ઘાત એક જ છે તો 3 ની 1 ઘાત લઈ લેવાની. જો 2 હોય તો 2 લઈ લેવાની. બરાબર. અહીંયા 5 ની કેટલી ઘાત જોવા મળે છે? મહત્તમ 1 ઘાત, તો 5 ની કેટલી ઘાત લઈ લીધી? 1. બરાબર. તો આ 5 3 15 ને 2 ની 4 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે કેટલા થઈ ગયા? 60. ક્લિયર મિત્રો? જુઓ ફરીથી કહું છું, ગુસાની અંદર છે ને જે ત્રણેયની અંદર હોય અને ઓછામાં ઓછી ઘાત હોય એ લેતા હતા. જો કોઈ એકમાં ના હોય અને 2 માં હોય તો એ સંખ્યાને આપણે લેતા નહોતા. જુઓ આગળ જોઈએ આપણે અહીંયા ગુસામાં. તો અહીંયા જુઓ આપણે શું કર્યું? 3 હતા. બરાબર. પણ 3 બધામાં નહોતા એટલે આપણે 3 ને લીધા જ નથી. બરાબર. 2 હતા પણ 2 બધામાં નહોતા એટલે આપણે 2 ને પણ લીધા નથી. ખાલી 5 બધામાં હતા તો એમાં જે ઓછામાં ઓછી ઘાત હોય એ જ લેવાની છે. જ્યારે લસાની અંદર એવું નથી મિત્રો. લસાની અંદર કેવું આવશે કે બધાને લેવાના, બધાને છે, અને દરેકની મોટી મોટી ઘાત લઈ લેવાની. જેમ કે જેટલા અંકો અંદર દેખાતા હોય આપણને એ બધામાં જેની મોટી મોટી ઘાત આવતી હોય ઉઠાઈ લેવાની, એટલે આપણને એનો લસા મળી જશે. તો આ રીત પણ મિત્રો આવડે એવી છે અને આ રીત પણ આપણને આવડે એવી છે. બરાબર. તો હવે આગળ ચલો થોડી ચર્ચા કરી લઈએ લસા અને ગુસામાં. તો જુઓ આગળ ચર્ચા કરી જ છે આપણે કે નાનામાં નાની અવિભાજ્ય. તો આપણને ખ્યાલ છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? યસ, 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા મિત્રો યાદ કરો. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4. તો એમનો ગુસા કેટલો થાય? 2. તો કેવી રીતે મિત્રો? તો ચલો અવયવ પાડી દઈએ. તો 2 ના અવયવ તો 2 જ રહેશે. 4 ના અવયવ કેટલા પડશે? 2 ગુણ્યા 2. તો ગુસા એટલે કે બંનેમાં કેવી હોવી જોઈએ? 2 ની 1 ઘાત અને અહીંયા 2 ની 2 ઘાત. ગુસા મિત્રો કેવી રીતે લેતા હતા આપણે? ગુસામાં એવું કરતા હતા કે જે ન્યૂનતમ ઘાત હોય લેતા હતા. બંનેમાં સામાન્ય હોવી જોઈએ. બરાબર. તો યસ, બંનેમાં સામાન્ય છે પણ જે નાના ઘાત છે એ આપણો ગુસા. તો એમનો ગુસા કેટલો થઈ જશે? 2. અને લસાની વાત કરીએ. બરાબર. તો લસા એટલે મહત્તમ ઘાત. તો મહત્તમ ઘાત કેટલી થઈ? 2 ની 2 ઘાત. એટલે 2 ની 2 ઘાત કેટલી થાય? 4. એટલે લસા કેટલો રહેશે? 4. તો આ એકાદ જો મિત્રો આ પ્રિલિમ પરીક્ષા માટે તો ઉપયોગી છે, સાથે મેન્સ માટે પણ ઉપયોગી થશે, કારણ કે એમાં લગભગ 12 થી 16 માર્ક્સનો ટૂંકા પ્રશ્નો આવશે. બરાબર. પેટર્ન આગળ પાછળ થઈ શકે છે. બરાબર. પણ હાલના ધોરણે જે 12 માર્ક્સના ટૂંકા પૂછાય છે એની અંદર ખાલી જગ્યામાં આવી શકે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા ખાલી જગ્યા અને લસા ખાલી જગ્યા છે. ઓપ્શન ના પણ આપેલા હોય તો એ વખતે પહેલું તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે, નાનામાં નાની વિભાજ્ય કેવી છે. બરાબર. તો મિત્રો અહીંયા જુઓ આગળ શું કહે છે કે 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય, લસા તેમના ગુણાકાર જેટલો થાય. તો ચલો આગળ એની ચર્ચા કરીએ આપણે. તો કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. તો અહીંયા હું લખી દઉં છું શોર્ટમાં. મિત્રો નોટ્સ ખાસ બનાવતા રહેજો, નહીં તો કેવું થશે કે હાલ જોશો ત્યાં સુધી તો આવડશે, પછી જ્યારે રિવિઝન પ્રોપર નહીં થાય એનું તો જ્યારે પણ તમારે એક્ઝામ્પલ ફેસ કરવાનો આવશે ત્યારે પ્રોબ્લેમ થશે. બરાબર.
તો બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 અને લસા તેમનો ગુણાકાર બરાબર. હવે મિત્રો આની અંદર થોડું પ્રામાણિક સ્વરૂપે લખીએ આપણે, બરાબર, અથવા તો થોડા ગણિતની ભાષામાં લખવા જઈએ તો બે અવિભાજ્ય સંખ્યાઓ a અને b હોય તો ગુસા ab બરાબર 1 અને લસા ab બરાબર બંનેનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b થાય. ક્લિયર મિત્રો? તો કેવી રીતે? તો ચલો અહીંયા આપણે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ લઈએ. અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખ્યાલ છે 2 3 5 7 11 13. ઓકે, તો ચલો બે ના અવયવ લેવા છે મારા, અવિભાજ્ય અવયવ કે ગમે તે લઉં, બરાબર. તો બે ના અવયવ કેટલા મળે? 2. 5 ના અવયવ કેટલા મળવાના? 5 જ. બીજો તો કોઈ અવયવ મળવાનો નથી. 1 તો તમે જનરલી આપણે અવિભાજ્ય અવયવમાં 1 ને લેતા નથી. પણ મિત્રો એ જ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે તમારે કે જેનો કોઈ સામાન્ય અવયવ ના નીકળતો હોય તેનો ગુસા 1 જ થાય. કારણ કે 1 તો બધાનો અવયવ છે, ભલે અવિભાજ્ય નથી પણ અવયવ તો ખરો ને, એટલે એમનો ગુસા કેટલો થશે મિત્રો? 1. તો અહીંયા લખીએ ગુસા 2 અને 5 કેટલો થશે? 1. ક્લિયર? હવે મિત્રો લસાની વાત કરીએ તો આપણે પેલી ઘાતવાળી થોડી વાર પહેલા જ વાત કરી ને, ઘાતમાં આપણે શું વાત કરી મિત્રો કે જો ન્યૂનતમ ઘાત હોય બંનેમાં, ગુસામાં શું હતું? બંનેમાં હોવી જોઈએ ને ઓછામાં ઓછી ઘાત. તો અહીંયા બંનેમાં તો કોઈ ઘાત નથી એટલે આપણે કેટલો ગુસા લઈ લીધો? 1 લઈ લીધો. પણ હવે વાત થાય છે લસાની. તો લસા માટે મિત્રો આપણે શું કરતા હતા કે બંનેમાં હોવી જોઈએ, બરાબર. કેટલી હોવી જોઈએ? બંનેની અંદર હોવી જોઈએ અને એમાં પણ મહત્તમ ઘાત લેવાની. આમાં તો બંનેની અંદર હોય એવી, સોરી, બંનેમાં હોય કે ના હોય, મહત્તમ ઘાત હોય એ લઈ લેવાની. ઓકે, તો અહીંયા 2 છે, બરાબર. તો 2 ની 1 ઘાત લઈ લીધી. બીજા કેટલા છે? 5 ની 1 ઘાત. જવાબ કેટલો થઈ ગયો? 10. તો જુઓ મિત્રો અહીંયા બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ આપણે 2 ગુણ્યા 5 તો એ પણ આપણને કેટલો મળશે? 10. ચલો બીજી કોઈ સંખ્યા માટે લઈએ આપણે. 13 માટે વાત કરીએ અને 17 માટે વાત કરીએ. તો 13 ના અવયવ 13 ની 1 જ ઘાત થશે, બરાબર. 17 ની 1 ઘાત થશે. તો ગુસા, બરાબર, 13 અને 17, બરાબર. તો ગુસા 13 અને 17 કેટલો થશે મિત્રો? તો જુઓ ગુસા 13 અને 17 કશું જ નથી, બંનેમાં કોઈ કોમન નીકળતું નથી, તો 1 લખી દીધો. લસાની વાત કરીએ તો લસા 13 અને 17. તો આપણે પેલામાં શું જોયું મિત્રો? બધી ઘાતો લઈ લેવાની અને બધી ઘાતોમાં કઈ ઘાતો લેવાની? મહત્તમ ઘાતો. તો અહીંયા 13 અને 17 જ લેવાની હશે, પણ એમાં એમની મહત્તમ ઘાતો, તો મહત્તમ ઘાત 1 જ છે. તો કેટલી લઈશું? 13 ગુણ્યા 1 ગુણ્યા 17, બરાબર. તો અહીંયા આપણને ખબર પડી જાય લસા 13 ગુણ્યા 17 જ મળે છે. ઓકે, તો 13 ગુણ્યા 17 કેટલા થશે? 2, બરાબર, અને 221, બરાબર. તો અહીંયા લસા કેટલો થઈ જશે? 221. અને a ગુણ્યા 2 એટલે કે 13 ગુણ્યા 17 પણ કેટલો થશે? 221. તો અહીંયા શું ખ્યાલ આવે મિત્રો આપણને કે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય, બરાબર, તો એમનો ગુસા પણ 1 થશે અને તેમનો લસા એમના ગુણાકાર જેટલો એટલે કે a ગુણ્યા b જેટલો થશે. ક્લિયર મિત્રો? તો આ નોટ આપણે ખ્યાલ રાખજો ખાસ, કારણ કે જ્યારે એક્ઝામમાં પૂછાશે ને એટલે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય. હવે આવું આપણને એમ થાય કે સર એમસીક્યુઝ આવે છે, ખાલી જગ્યા રીતે કેવી રીતે પૂછાય? તો તમારા ઓપ્શનમાં પણ મૂકી શકે છે. ઓપ્શન આ રીતે 4 ઓપ્શન આપી દે તમને કે 0, 1 અથવા તો 1 a ગુણ્યા b અથવા તો a ગુણ્યા b 1, આ રીતે ઓપ્શન આપી શકે. તો એ વખતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે a અને b જો અવિભાજ્ય સંખ્યાઓ છે તો એમનો ગુસા 1 આવશે અને લસા બંનેનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b થશે. ક્લિયર મિત્રો? હવે જો આ એનો પરસ્પર કીધો છે કે ભાઈ બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય તો ગુસા કેટલો થાય? 1. તો અહીંયા આપણે એ જ જોયું ને આગળ. જો આગળની સ્લાઇડમાં આપણે શું જોયું કે જો લસા એમના ગુણાકાર જેટલો મળતો હોય, આ લસા 221 મળ્યો એમના ગુણાકાર જેટલો, બરાબર, તો ગુસા કેટલો મળ્યો? 1 જ મળ્યો. સેમ એવું અહીંયા જુઓ, લસા એમના ગુણાકાર જેટલો 10 10 મળ્યો
તો લસા ગુસા કેટલો મળ્યો આપણને? 1 મળ્યો મિત્રો. તો આ એના ઉપરથી જ ઉતારેલું કથન છે, પણ અલગ અલગ સ્વરૂપે આપણે જોયેલું હોય તો આપણને ખ્યાલ આવે. બરાબર. હવે આગળ જોઈએ. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 અને લસા તેમના ગુણાકાર જેટલો થાય છે. તો સેમ આ જ વસ્તુ છે, પણ નવું એટલું છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? બરાબર. તો એની ચર્ચા કરીએ મિત્રો. પહેલા સેમ એ જ વસ્તુ છે કે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. તો મિત્રો પરસ્પર અવિભાજ્ય એટલે શું? તો પરસ્પર અવિભાજ્ય એટલે જનરલી જે તમે ક્રમિક સંખ્યાઓ લેશો, બરાબર, જનરલી ક્રમિક સંખ્યાઓ જે પણ લેશો એ બધી પરસ્પર અવિભાજ્ય હશે. ઉદાહરણ તરીકે 8 અને બીજી લઉં 9. તો ચલો 8 ના અવયવ પાડીએ તો કેટલા પડશે મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 9 ના અવયવ 3 ગુણ્યા 3. ત્યાર પછી લઉં 14 અને 15. બરાબર. તો ચલો હું 14 ના અવયવ પાડું 2 ગુણ્યા 7 અને 15 ના અવયવ પાડું 3 ગુણ્યા 5. ઓકે. ત્યાર પછી હું લઉં છું 21 અને 22. તો 21 ના અવયવ કેટલા પડશે? 7 ગુણ્યા 3. ઓકે. અને 22 ના અવયવ 11 ગુણ્યા 2. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોશો ને તો આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો કેવી રીતે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ? તો આની અંદર જોશો મિત્રો તો તમને 2 અને 2 અવયવ મળ્યા. તો આનો કોઈ પણ અવયવ નીચેનામાં મળશે નહીં. નીચે 3 અને 3 મળ્યા, 2 મળતા નથી, કે ઉપર 3 મળતા નથી. ઉપર જુઓ મિત્રો 2 અને 7 જ મળી છે, તો નીચે 2 કે 7 નથી મળતા. 3 અને 5 બિલકુલ અલગ મળી છે. સેમ એવું જ અહીંયા જોવા મળશે. ઉપર 7 અને 3 મળે તો નીચે કેટલા મળશે? 11 અને 2. તો આવી સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓમાં જુઓ, હવે એને આપણે ઘાતના સ્વરૂપે લખી દઈએ તો 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત. ઓકે. અહીંયા લખી દઈએ 2 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. અહીંયા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. અહીંયા 7 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. અહીંયા 11 ની 1 ગુણ્યા 2 ની 1 ઘાત. બરાબર. હવે સમજો મિત્રો, તો શું કહે છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય તો એમનો ગુસા કેટલો થાય? 1 અને લસા કેટલો થાય? તેમનો ગુણાકાર. આગળ જોઈએ, અહીંયા એ બી સ્વરૂપ નથી લેતો, ખાલી તેમનો ગુણાકાર એમ લખું છું. તો જુઓ, હવે અહીંયા આપણે ગુસા કાઢીએ. બરાબર. તો ગુસા 8 અને 9. તો મિત્રો કશું જ કોમન નથી બંનેમાં. ઉપર 2 નો છે, નીચે 3 છે, તો કશું જ ના હોય તો આપણે વાત થઈ કેટલું ગુસા નીકળી? 1. હવે લસા, તો લસાની અંદર શું કીધું? આપણે બધા જ લેવાના છે, પણ જે મહત્તમ હોય તો અહીંયા તો બધામાં 2 જ છે. એક ઉપર 2 છે અને નીચે અવયવ કેટલો છે? 3. તો 2 ની 3 ઘાત અને નીચે 3 ની 2 ઘાત. તો 2 ની 3 ઘાત કેટલી થઈ જશે મિત્રો? 8 અને 3 ની 2 ઘાત 9. એટલે કેટલો થઈ ગયો? 72. તો અહીંયા હવે 8 અને 9 નો ગુણાકાર પણ કેટલો થશે? 72 જ થશે. ક્લિયર? તો જુઓ, આ 72 અને આ 72, એનો મતલબ કે લસા એમના ગુણાકાર જેટલો આપણને મળે છે. સેમ મિત્રો શામાં જોવા મળશે તમને? 14 અને 15 ની અંદર. બરાબર. તો 14 અને 15 ની અંદર વાત કરીએ તો ગુસા 14 અને 15, તો બસ કશું જ કોમન નથી બંનેની અંદર, કઈ જ કોમન નથી. તો એ કેટલો થઈ જશે? 1. બરાબર. હવે લસાની વાત કરીએ. બરાબર મિત્રો. તો લસા 14 અને 15, તો આપણે વાત થઈ એમ બધા જ લેવાના છે. 2 પણ લેવું પડશે, 3 પણ લેવું પડશે, 7 પણ લેવું પડશે, 5 પણ બધાની મહત્તમ ઘાત. તો અહીંયા બધાની એક જ ઘાત છે, એટલે બધી મહત્તમ ઘાત જ કહેવાશે. તો કેટલા થશે મિત્રો? 2 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે. તો 15 અને 14, 15 ગુણ્યા 14 કરશો એટલે તમારે લગભગ 210 આવશે. બરાબર. અને એ જ રીતે અહીંયા પણ 14 ગુણ્યા 15 કરશો તો જવાબ કેટલો આવશે? 210. તો મિત્રો કહી શકાય અહીંયા કે લસા કેટલો મળે છે? બંને સંખ્યાઓનો ગુણાકાર. કેવી સંખ્યાઓ? કે જે પરસ્પર કેવી હોય? અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય કોને કહેવાય? તો મિત્રો હાલ આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ અવયવ સામાન્ય મળશે નહીં. એના ઉપરના એના બંને સંખ્યાઓના પરસ્પર કોઈ અવયવ મેચ થતા હશે નહીં, એની પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાશે. સેમ એવું અહીંયા ટ્રાય કરીએ. ચલો, ગુસા 21 અને 22. બરાબર. તો ગુસા 21 અને 22, તો બંનેમાં કોમન કશું જ નથી. ઉપર 7 અને 3 છે, નીચે 11 અને 2 છે. તો ગુસા 21 22 કેટલું થઈ જશે મિત્રો? 1. હવે વાત કરીએ લસા 21 અને 22. બરાબર. તો લસા 21 અને 22 કેટલું થઈ જશે મિત્રો? તો લસા 21 અને 22 આપણો
ગુણાકાર કરીએ તો પહેલા તો અહીંયા જુઓ મહત્તમ ઘાત બધી કેટલી છે 7 3 11 2 ઓકે તો 7 ની 1 ઘાત 3 ની 1 ઘાત 11 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત આપણને ખ્યાલ છે કે લસામાં બધી જ ઘાત લેવાની છે પણ બધીમાં ધ્યાન શું રાખવાનું છે મહત્તમ ઘાત અહીંયા આપેલી નથી પણ ઉદાહરણ તરીકે જો અહીંયા 2 ની 3 ઘાત આપેલી હોત તો 2 ની 1 ઘાત ના લેતા આપણે કેટલી લેતા 2 ની 3 ઘાત લેતા પણ અહીંયા આપેલી નથી એટલે એને આપણે હાલ લેતા નથી ઓકે તો મિત્રો હવે તો આનો ગુણાકાર જોઈએ બરાબર તો 11 ગુણ્યા 2 22 22 ને 7 7 તરી 21 બરાબર તો 42 0 42 એટલે 462 બરાબર આ ગુણાકાર કેટલો થશે 462 સેમ 21 ગુણ્યા 22 પણ કેટલું મળશે આપણને 462 તો આ જોતા ખ્યાલ આવે મિત્રો કે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નો ગુસા 1 થશે અને લસા તેમના ગુણાકાર જેટલો થશે તો મિત્રો આ નાની નાની વાતો છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે કેવું છે મને અવિભાજ્ય સંખ્યાઓ તો આવડે છે પણ હું શ્યોર છું કે ઘણા મિત્રો હશે જેમને આજે ખબર પડી હશે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા શું બરાબર તો એમનો ગુસા અને લસા કેવી રીતે હોય છે હવે આગળના મુદ્દાની ચર્ચા કરીએ બે ક્રમિક સંખ્યાઓનો ગુસા 1 અને લસા તેમનો ગુણાકાર જેટલો હોય છે તે ક્રમિક સંખ્યાઓનો હાલ જોઈ લીધું મિત્રો આપણે બરાબર અહીંયા જુઓ આ બધું આપણે ક્રમિક સંખ્યાઓનું જ જોયું છે બરાબર એવું નથી કે ક્રમિક સંખ્યાઓ જ પરસ્પર બરાબર ક્રમિક સંખ્યાઓ જ પરસ્પર અવિભાજ્ય હોય એવું જરૂરી નથી બીજી સંખ્યાઓ પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે જુઓ હું અહીંયા લઉં છું 22 બરાબર અહીંયા કેટલા લીધા મેં 22 અને અહીંયા મેં લીધા 49 બરાબર તો 22 ના અવયવ કેટલા પડશે 11 ગુણ્યા 2 અને 49 ના અવયવ 7 ગુણ્યા 7 તો જોઈ શકાય છે મિત્રો અહીંયા કે કોઈ કોમન અવયવ નથી તો આમનો ગુસા કેટલો આવશે ગુસા 22 અને 49 કેટલો આવશે મિત્રો 1 જ્યારે લસા 22 49 કેટલો આવશે મિત્રો તો 22 ગુણ્યા 49 જેટલો એટલે અહીંયા જોવા જઈએ તો 11 ની 1 ઘાત 2 ની 1 ઘાત 7 ની 1 7 ની કેટલી ઘાત થઈ 2 ઘાત થઈ બરાબર 7 ની કેટલી ઘાત થઈ 2 ઘાત ઓકે તો અહીંયા શું થશે 11 ગુણ્યા 2 ગુણ્યા 7 ની 2 ઘાત તો 11 દુ 22 ગુણ્યા 49 બરાબર તો અહીંયા પણ 22 ગુણ્યા 49 જે જવાબ આવે એ જ અહીંયા 22 ગુણ્યા 49 નો જવાબ આવશે બરાબર તો આમનો ગુણાકાર મિત્રો એપ્રોક્સિમેટલી 1078 બરાબર અને આનો પણ કેટલો આવશે 1078 તો મિત્રો આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર તો પરસ્પર એવું નથી કે પરસ્પર ક્રમિક સંખ્યાઓ હોય એ જ પરસ્પર અવિભાજ્ય હોય બીજી પણ સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોઈ શકે છે જેનું ઉદાહરણ આપણે જોયું બરાબર ચલો આગળના મુદ્દાની ચર્ચા કરીએ આગળ શું કહે છે જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા PQR થાય બસ મિત્રો એ જ વાત છે ભિન્ન આપણે આગળ શું જોયું કે P અને Q મતલબ કે A અને B અવિભાજ્ય હોય તો એમનો લસા કેટલો થાય A ગુણ્યા B તો તમે ત્રીજો પણ અવિભાજ્ય ઉમેરી દો C તો એમનો લસા કેટલો થશે A ગુણ્યા B ગુણ્યા C અહીં આપણે ચર્ચા કરી કે બે અવિભાજ્ય સંખ્યાઓ કઈ લીધી AB અને AB તો એમાં તમે ત્રીજી પણ A B અને C અલગ લઈ લેશો તો એમનો લસા A ગુણ્યા B ગુણ્યા C જેટલો જ થશે બરાબર તો સેમ એનું એ જ છે મિત્રો ફક્ત એક અવિભાજ્ય સંખ્યા એડ ઓન થાય છે બરાબર પ્રત્યેક 3 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે તો મિત્રો આ અહીંયા આપણે એક પ્રમેય તરીકે છે ચેપ્ટરની અંદર જેને અહીંયા સમજીએ બરાબર હું અહીંયા સ્લાઇડ ક્લિયર કરી દઉં પહેલા તો જુઓ મિત્રો શું કહે છે અહીંયા કે પ્રત્યેક 3 ક્રમિક ધન પૂર્ણાંકો તો પ્રત્યેક 3 ક્રમિક ધન પૂર્ણાંકો બરાબર પ્રત્યેક 3 ક્રમિક ધન પૂર્ણાંકો બરાબર નો લસા 6 વડે વિભાજ્ય હોય કેટલા વડે વિભાજ્ય હોય 6 વડે વિભાજ્ય હોય તો જુઓ મિત્રો અહીંયા સોરી લસા નથી કીધું ગુણાકાર કીધું છે માય મિસ્ટેક બરાબર ગુણાકાર તો જુઓ મિત્રો આપણે બેઝિક થી જ ઉદાહરણ આવું કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય બરાબર હવે ઠીક છે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કોઈ બીજા ગાણિતિક સ્ટેપ માટે પૂછાય તો પણ આપણને સીધું એને એપ્લિકેબલ કરવાનું આપણી ગણતરી પ્રમાણે કે 3 ક્રમિક કીધી છે તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 બીજી કહું 2 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર
પછી કહું 3 ગુણ્યા 4 ગુણ્યા 5, બરાબર. ઓકે, પછી કહું 6 ગુણ્યા 7 ગુણ્યા 8. તો જુઓ આનો જવાબ કેટલો આવશે? 1 2 3, તો 3 દુ 6, 6 એકા 6, 4 તરી 12, 12 દુ 24, 4 પંચા 20, 20 તરી 60, બરાબર. 7 8 56, 56 ગુણ્યા 6 કરીએ મિત્રો, બરાબર. તો 56 ગુણ્યા 6 આવશે 336. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, તો 6, 24, 60 અને 336, તો આ બધી 6 વડે વિભાજ્ય છે. 6 તો છે, 6 4 24, બરાબર. 24 છે તો 6 4 24, 0, બરાબર. 60 છે તો 6 દાન 60. ઓકે, પછી 336, તો ભાગ્યા 6, 6 પંચા 30, 3 વધ્યા, 6 ઉતાર્યા, 6 6 36, બરાબર મિત્રો. તો ખાસ ધ્યાન રાખીજો, તમે કોઈ પણ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ લેશો મિત્રો, તે બધી 6 વડે વિભાજ્ય હશે. હવે કેવું હશે કે આવું ઓપ્શનમાં આપેલું હોય કે પ્રત્યેક ક્રમિક ધન પૂર્ણાંકો, બરાબર, કે જે હવે આવું તમને થોડું કન્ફ્યુઝન કરવા માટે એવું પૂછે કે 3 અંકની, બરાબર, 3 અંકની પ્રત્યેક 3 પૂર્ણાંક સંખ્યાઓ કે જે 6 વડે વિભાજ્ય છે, 120 વડે છે, 60 વડે છે, આવું કન્ફ્યુઝ કરવા. પણ મિત્રો એમાં જવાબ બદલાશે નહીં, આપણો જવાબ 6 જ રહેશે. ઓકે, આઈ હોપ તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે મિત્રો આગળ ચર્ચા કરીએ કે ગુસા અને લસા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, બરાબર. તો ગુસા અને લસા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે મિત્રો ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. તો મિત્રો આગળ આપણે ભલે અવિભાજ્ય સંખ્યાઓ માટે જોયું, પણ જોયું કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો આવતો હતો? 1 ગુણ્યા લસા કેટલો આવતો હતો? બંનેના ગુણાકાર જેટલો, તો એ પણ A ગુણ્યા B જેટલું જ થયું. પણ મિત્રો આ અવિભાજ્ય નહીં, દરેક સંખ્યા માટે લાગુ પડશે. તો સમજો કેવી રીતે? તો અહીંયા તમને એવું કે 12 અને 15 ની વાત કરીએ, બરાબર. તો 12 નો કેટલો થઈ જશે? 2 ગુણ્યા 3, ઓકે, અને 3 ગુણ્યા 5. ઓકે, તો આની લસાની વાત કરીએ આપણે, ગુસાની વાત કરીએ પહેલા. તો ગુસા 12 અને 15 કેટલો મળે મિત્રો? આપણે ગુસા 12 અને 15 બંનેમાં કોમન હોય એવા કેટલા છે? 3. તો 3 મળી ગયા. લસા, બરાબર, તો લસા 12 અને 15, તો આપણે કોમન હોય ને એક જ વખત લઈએ છીએ, બાકી બધી સંખ્યા લઈશું. એમ છતાં આપણે આપણી જાણકારી માટે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત, અહીંયા 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત. તો અહીંયા કઈ સંખ્યા લેવાની છે? 2 લેવાના છે, 3 લેવાના છે અને 5 લેવાના છે. તો જુઓ પેલા 2 લઈ લઈએ તો 2 ની 3 ઘાત જ આપેલી છે. 5 પછી 3 ની 1 ઘાત બંનેમાં આપેલી છે, તો એક જ વખત લઈશું, બરાબર. જો 2 ઘાત આપેલી હોત તો આ 1 ને ના લો, તો આ 2 ને લેતા આપણે, પણ અહીંયા 1 ઘાત બંને બાજુ આપી છે તો એ કરી લઈશું. અને 5 ની 1 ઘાત, તો કેટલા થાય મિત્રો? 5 તરી 15, બરાબર. સોરી, 2 ની 2 ઘાત છે મિત્રો અહીંયા, બરાબર. આ 2 ની 2 ઘાત છે એટલા માટે. તો 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 4 તરી 12 પંચા 60. તો લસા કેટલો મળ્યો? 60 મળ્યો. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ આ સૂત્ર પ્રમાણે. તો અહીંયા જુઓ તમે, ગુસા 12 15 ગુણ્યા લસા 12 15 બરાબર 12 ગુણ્યા 15 થાય છે કે નહીં? તો જુઓ ગુસા 12 15 કેટલું મળ્યું આપણને? 3 મળ્યું મિત્રો. લસા કેટલો મળ્યો? 60. ઓકે, અને આ બાજુ 12 ગુણ્યા 15 કરવાના છે. ઓકે, તો 15 દાન 150 ને ઉપર 15 દુ 30, એટલે 150 ને 30 180 થઈ ગયા. અને અહીંયા 6 3 18, એટલે આપણને કેટલા થઈ ગયા? 180. ક્લિયર મિત્રો? તો આ ખાસ ધ્યાન આપજો, અને આમાંથી મેક્સિમમ ટૂંકા પ્રશ્નો પૂછાશે. તમને કોઈ આમાં કેવું પૂછી શકે તમને વધારાની અંદર? જુઓ આની અંદર એકબીજાના ક્વેશ્ચન ને કરતા બનીને પૂછાય, તો આ રીતે પૂછાઈ શકે. આપણે સ્લાઇડ એડ કરી લઈએ. જો તમને એવું કીધું હોય કે ગુસા AB બરાબર 3, બરાબર, A ગુણ્યા B બરાબર 180, તો લસા AB શોધો, બરાબર. અથવા તો આ ક્વેશ્ચન થોડું ચેન્જ કરીને આ રીતે પૂછ્યો હોય કે લસા AB બરાબર 60. ઓકે,
ગુસા AB બરાબર 3. ઓકે, તો A બરાબર 12, તો B શોધો. એનાથી વિશેષ એવું કીધું હોય કે ગુસા AB શોધો, બરાબર, જેનો લસા AB 60 છે અને A ગુણ્યા B કેટલો છે 180. તો મિત્રો જો આપણે આગળ આ સૂત્ર જોયું આપણને ખ્યાલ હોય તેમાં વારાફરતી કરતા બની શકીએ આપણે. સૂત્ર કયું છે મિત્રો? તો સૂત્ર આવું છે કે લસા AB ગુણ્યા ગુસા AB બરાબર A ગુણ્યા B. ચલો પેલાની અંદર લસા શોધવાનું છે આપણે. તો લસાન કરતા બનાવીએ તો ગુસા બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જશે ડાબી બાજુથી જમણી બાજુ, તો ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો લસા AB બરાબર A ગુણ્યા B ભાગ્યા ગુસા AB. તો મિત્રો આવું ક્યારે કરી શકીએ? જ્યારે આપણને પ્રોપર આગળના માં જોયું આપણને આ સૂત્ર ખ્યાલ હશે, બરાબર, તો જ આપણે આ વસ્તુ એપ્લાય કરી શકીશું, બાકી આપણે એપ્લાય કરી શકીશું નહીં. ઓકે, તો અહીંયા જુઓ હવે, બરાબર. તો હવે અહીંયા A ગુણ્યા B કેટલો આપેલો છે તમને? પહેલા એક્ઝામ્પલની અંદર A ગુણ્યા B કેટલો આપેલો છે? 180. અને ગુસા કેટલો આપેલો છે તમને? 3. તો તમને લસા કેટલો? 60 મળતો તો આપણે આગળ જોયું. તો અહીંયા લસા કેટલો થઈ જશે મિત્રો? 60. બરાબર. હવે આ દાખલા આની વાત કરીએ તો આની અંદર ગુસાની કરતા બનાવશું. આના આધારે જુઓ, જો હું ગુસાની કરતા બનાવું તો શું થશે? ગુસા AB, હવે શું થશે? તો A ગુણ્યા B. હવે લસાની કિંમત આપેલી છે મને, બરાબર. આની અંદર બીજાની અંદર મને શું છે? લસાની કિંમત આપેલી છે, ગુસા શોધવાનો છે, બરાબર. તો આ લસાને હું ક્યાં લઈ જાઉં? બરાબરની આ બાજુ લઈ જઈશ એટલે ક્યાં આવી જશે? ભાગાકારની અંદર, બરાબર મિત્રો. તો ભાગાકારની અંદર આવી જશે લસા AB. તો કેટલો આપેલો છે? A ગુણ્યા B આપણને 180 અને 60. તો ગુસા મને કેટલો મળી જશે? 0 0 ઉડી જાય, 6 3 18 એટલે કે 3 મળી જશે. ઓકે, તો મિત્રો આ રીતે સેમ આ એક્ઝામ્પલની વાત કરીએ, બરાબર. આ એક્ઝામ્પલની વાત કરીએ, અહીંયા જગ્યા નથી વધતી, એડજસ્ટ કરી લઈએ આપણે, બરાબર. તો અહીંયા જુઓ તમને શું કીધું છે? આ સૂત્રની અંદર કિંમતો મૂકી જોઈએ. તો જોજો આની કિંમતો ડાયરેક્ટ અહીંયા મૂકું છું, બરાબર. તો ગુસા AB કેટલો આપેલો છે તમને? 60 ગુણ્યા લસા AB કેટલો આપેલો છે? 60. ગુસા AB કેટલો આપેલો છે? 3. તો ગુણ્યા 3 બરાબર એની કિંમત કેટલી આપેલી છે? 12. એની કિંમત કેટલી આપેલી છે? 12. અને B શોધવાનો છે, ગુણ્યા B. તો આ ક્યાં આવી જશે? 12 ભાગાકારમાં આવી જશે. બરાબરની જમણી બાજુ છે ગુણાકારમાં B સાથે, તો ડાબી બાજુ આવશે તો ભાગાકારમાં. હવે મિત્રો એ તો ખ્યાલ જ હશે કે બરાબરની એક બાજુથી બીજી બાજુ જાય તો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ગુણાકારમાં હોય તો ભાગાકાર, ને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવશે, બરાબર. બરાબર B. તો અહીંયા જુઓ 3 4 12 અને 15 4 60 એટલે કે B બરાબર કેટલું મળશે? 15 મળી જશે. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ રીતે અલગ અલગ એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું શોર્ટ ક્વેશ્ચન જ્યારે જોવાના ચાલુ કરીએ એટલે, પરંતુ આપણને આ સૂત્રનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો મિત્રો હવે આગળ આપણે જોવાનું છે અવયવ વૃક્ષ, બરાબર. તો અવયવ વૃક્ષ શું કહે છે મિત્રો? તો સિમ્પલ જ છે. અવયવ વૃક્ષમાં કઈ છે ને કે જેમ કે 120 ના અવયવ પાડવા છે, બરાબર. તો આ રીતે 120 લખેલા હશે. પહેલા એક અવિભાજ્ય અવયવ અલગ કાઢવાનો આ રીતે, બરાબર. અવિભાજ્ય અવયવ એક અલગ કાઢીએ તો 2 વડે ભાગ ચાલે એવું છે, તો પહેલો એક અવિભાજ્ય અવયવ 2 બહાર કાઢ્યો. બીજું કેટલું નીકળશે અહીંયા? તો અહીંયા નીકળશે 60, બરાબર. ઓકે, હવે 60 માંથી ફરીથી કાઢીએ તો 2 અલગ નીકળશે, બરાબર. તો બાકી કેટલા રહ્યા? કેટલા ગુણ્યા 2 કરીએ તો 60 થાય? તો 30, બરાબર. હજુ 30 ની આપણે બ્રાન્ચ બનાવીએ આગળ. તો 30 ની બ્રાન્ચ બનાવશું તો શું થશે મિત્રો? અહીંયા આવશે કેટલા? 2, બરાબર. 2 ભાગ ચાલે છે એટલે તો અહીંયા કેટલા આવશે? 15. 15 ની હજુ આગળ બ્રાન્ચ પાડીએ તો કેટલા થઈ જશે? 3 અને 5. તો જુઓ બધા અવિભાજ્ય સંખ્યા થઈ ગયા. તો આ બાજુ જે હશે એ બધા શું હશે? આપણા અવિભાજ્ય અવયવ છેલ્લા પદ સુધી, બરાબર. આટલું અવયવ વૃક્ષ છે. અવયવ વૃક્ષની અંદર કઈ બીજું ખાસ છે નહીં. ઉદાહરણ તરીકે આપણે અહીંયા 100 ના અવયવ પાડવાના છે, બરાબર. તો 100 ના અવયવમાં શું થશે? 2 અલગ પડશે. ઓકે, 2 અવયવ પડ્યા તો અહીંયા કેટલા બચ્યા આપણી જોડે? 50. 50 ના કેટલા થશે મિત્રો? 2 ગુણ્યા 25.
25 ના કેટલા થશે? 5 ગુણ્યા 5, બરાબર. તો આ બધા એના અવિભાજ્ય અવયવ થઈ ગયા. તો મિત્રો આ હતું આપણું અવયવ વૃક્ષ. ઓકે, ત્યાર પછી મિત્રો આગળ એક જાણકારી માટે આપણે સૂત્ર લેવાનું છે, જે 3 સંખ્યાઓ માટે કહ્યું છે. એ જ્યારે આપણે MCQs ચાલુ કરીશું એ વખતે અંતમાં એની ચર્ચા કરીશું, બરાબર. તો હાલ પૂરતું આટલા સુધી રાખીએ છીએ મિત્રો. આપણે હવે આવતા લેક્ચરની અંદરથી આપણે MCQs સોલ્વ કરવાના ચાલુ કરીશું. ઓકે, તો જેની અંદર આપણે ચેપ્ટરના મોસ્ટ આઈએમપી MCQs લઈશું અને દરેક MCQs ની સમજણ આપીશું. જો કંઈ રહી ગયું હશે ચેપ્ટર વિશે ચર્ચા કરવાનું, તો એની અંદર ચર્ચા કરતા કરતા આપણે આગળ વધીશું. ઓકે, થેન્ક યુ. જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી શેર કરજો. જે પણ કોઈ મિત્રો તમારા ટાટની તૈયારી કરતા હોય અથવા તો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય તમારા ઘરે કોઈ નાના ભાઈ કે બહેન, તો એમના માટે પણ આ વિડીયો ખૂબ જ યુઝફુલ થઈને રહેશે. કારણ કે એમને એપ્રોક્સિમેટલી 24 માર્ક્સનો 1 માર્ક્સના પ્રશ્નો આવે છે, જે 24 ગુણમાં હોય છે. તો એ પ્રશ્નો સોલ્વ કરવા માટે આ વિડીયો એમના માટે પણ ખૂબ હેલ્પફુલ થશે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ઓકે, ત્યાર પછી લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ઓકે, થેન્ક યુ.